હા હાલો અમારે પછી પાછું બેન મુહૂર્ત કરી નાખ્યું જેનું બેન જાય છે ગરમ જવાનું દે એ કરી જા એને મજા આવે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો બીજો દિવસ થઈ ગયો ભાઈ. આપણે જો ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. માતાજીની દીવા બધી કરી નાખ્યા છે આપણે મસ્ત મજાના. અને હવે બેવાનું છે આપણે શિરાવા. હાલો શિરાવી લઈએ હવે. અને જો આપણે બે જ્યાં છીએ શિરાવા, તો આ બધા કહે કે ગાંઠિયા ખાવા હતા, તો આપણે ગાંઠિયા લેતા આવ્યા છીએ. ચટણી, સંભારો, મરચા અને કઢી અને ગાંઠિયા ભાઈ વણેલા અમારે ખાય છે. આ બે નહીં ખાય છે અમારે. હાલો બધા વણેલા ગાંઠિયા ખાવા, ગરમા ગરમ છે. તો ગાંઠિયા કોને કોને ભાવે છે વણેલા? આમ તો બધાને ભાવતા જ હોય. કમેન્ટ કરીને બતાવજો એટલે અમને ખબર પડે. હાલો બધા શિરાવા, ગાંઠિયા ખાઈ લેવી. ગાંઠિયા ઠરી જાય એમાં કાંઈ મજા નહીં. આજ આપણને છે ને ઝેણિયાનું કામ મળી ગયું છે. થોડુંક લાવીશું. 400 ગળા છે, 50 પૈસા ભાવ છે. 400 ગળા આ ગળા વેતરવાના છે આવી રીતના. અહીંથી ને ત્યાં એક ગળું નોખું પાડવાનું, આ ગળું નોખું પાડવાનું, ગળા નોખા પાડવાના. એક ગળા નોખા કરવાના 50 પૈસા. 400 ગળા છે. હાલો આપણે કરવા મળે. ઘરેણિયાનું કામ આપણને મળી ગયું છે એટલે વાંધો નહીં. થોડું જે આવે ને થોડું પરદાન રાખતા કરવી. જો આ કરવા ન દે ને એટલે થોડુંક લાવવું. એટલે જો આજે આપણને ઘરેણિયાનું કામ મળી ગયું છે. પહેલાં જો કે ભાઈને લાવતી પણ અત્યારે માલ બંધ થઈ ગયો, માલ ચાલુ થયો છે થોડો એટલે થોડું કામ મળશે. કા પાછું છે 12:30 જેવું થઈ ગયું છે અને છોકરા પૂછાય થશે તો એના હાટું કાંઈક ખાવાનું બને. અમારે પાછું બેન તો પેંડા ગોતે. જો લઈ કાઢ દો પેંડો હોય તો. જો આપણે છે ને 52 પીસ બનાવી નાખ્યા છે, 52 ગળા બનાવી નાખ્યા છે. 400 ગળા છે. સાંજ સુધીમાં આપણે બની જાય કે નહીં બની જાય કોને ખબર. 52 બનાવી નાખ્યા છે. ઘડીક બનાવ્યું છે, અડધી કલાક બનાવ્યું છે. 12:30 થઈ જતું તો આ છોકરાને પહેલાં રાંધી નાખ્યું, કાંક ખવડાવી લેવી, વિડીયો ચડાવી દેવી, પછી કાંક નિરાતે બેસી. 400 ગળા છે, 52 ગળા બની જશે તો સાંજ જો આપણે હોતા હતા ને જાગી ગયા છે 5 વાગ્યા, 4:30 જેવું થઈ ગયું છે. અને મમ્મી લાવી છે, આમ બતાય હરકો. હા એનું અનબોક્સિંગ કરે છે બધા. આમાં કાંક આવું છે, આવું કાંક આવે છે અંદર. કા અહીંયા દોરેલું રહ્યું ને કાગળ નતો. એમ આ કાગળ પ્રમાણે ફિટ કરવાનું હોય. ઓલે બધું જોયેલું છે, ફિટ કેમ કરવાનું ખબર નથી પડતી. અને આવી રીતના કાંક અહીંયા સ્પીકર જોઈને પછી ફિટ કરવાનું. આમાં દોરેલું છે. તો આપણી જે નોખ્યું તો આપણે બેસી જશે. હું જેનો પાછું ત્યાં ખાટલા ચડીને બેસી જાય. હવે એને પપ્પા કરે છે ફિટ. હાલો એને પપ્પા કરવા મીના છે. સ્ટાર્ટ કામ કર્યું છે ને હવે. છ નથી 5 જ છે. લો મોટી 6 છે. હવે તમે કરો માથું તો કાંઈ નથી. તમે પેંડો ખાવા મળ્યા છે તો અને એ કરે છે ફિટ. હવે કેમ લાગે થાય તમાથી? મારું કાઢી નાખ્યું ને. જો આપણે કરવી છે આપણે ફિટિંગ થાય તો આમ તો આવું બધું કર્યું ન હોય. પણ આ સ્પીકર જે મેં તમને બતાવ્યું કે નહીં, તો આમાં જોઈ લઈને ફિટ કરવાનું. આમાં જોઈ તો કદાચ આવું. હવે એ કરે છે ફિટ અને અમે બેસી જશે ખાટલે. અમારી બેન ભાષણ કરતા જાય, આમ કરો ને તેમ કરો. અહીં મેળ નથી આવતો, અહીં જગ્યા ઓછી પડે છે. અહીં કામ એક રેણિયાનું ચાલુ છે અને અહીં કંઈ મેળ ના આવતો. 12 વાગે એલો બધી હળિયું લેતા હોય. હાલે નહીં બાદ
જો અહીં લઈ લીધું છે પગથાણીમાં કાજે પાથોડી એને કરી દીધું છે અહીં બહાર કામ ચાલુ થઈ ગયું. અરે વાહ સરસ થઈ ગયો. હાથી અમારા બેન જો હાથી બતાવે છે. ક્યાં છે હાથી? હાલો સરસ કર્યું છે એને. પછી આમાં છાવ છે ને ઊભી હોવું છે મોટી સો ઊભી કરવાની એમ એમાં ને એમાં એમાં ને એમાં ચાર આવશે એમાં જા હા હા તારા પપ્પાએ કર્યું હો પણ જા પછી જા હા હા બનાવ્યું. અમારે બે ભાષણ કરવા વાળા બાજુમાં ઊભા બે જો એ કરવી જાઓ એ કરું જાવ હાલો કહી દેતા પપ્પાએ ફીર આથી ક્યાં છે આથી અરે એમાં ઈ આવશે એમ કરવું છે જો કરે છે ફીટ. હાલો ફરી પાછા વીખે છે હવે પાછું થોડુંક ઊંધું થઈ ગયું ને તો પાછા વીખે છે ફરી પાછા ફેરવે છે કાંઈ ત્યાં ઊંધી ઓલે એમ કર લે એમ કહી દો. હાલો પાછા ફેરવા છે હરખા હરખા કર્યા છે એ જેનું તું એમ કહી માં જીબ્રા નકર આવશે બારું બટકું ભરી જાહે. હા એક આ બાજુથી આવશે ને વચ્ચે ઓલું આવી જાય લાલ બે બાજુ નાની જ આવશે. હા તઈને એમાં થાય આ બાજુ આવશે જે ખળી કાકા આવું બનાવ્યું છે હાલો આ બાજુનું કરો કર્યું હતા પપ્પાએ ફીટ પાથું મારથી તો કાંઈ નહોતું જોયું એને કર્યું ફીટ જો મસ્ત થઈ ગયું છે. હવે આગળ ફીટ કરે પછી ખબર જ પડે કા પાથું અમારે પાથુને છે ને કેદનો લેવાનો શોખ હતો આજે અમારે પાથું બેનું સપનું પૂરું થયું કા પાથું જો ગરી હોય ત્યાં ગઈ જો આમનો હા પેલા હા અમારા પાથુબેનનું સપનું કેદું હતું ઘર 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 ધાબળા ને ઘર બનાવરાવતી મને આજ લઈ આવી દીધું ખુલ્લી જ હતું ને એટલે બે આરામથી રમી અક્ષામાં કા બનાવ્યું હો પણ જો મસ્ત મજાનું બની ગયું છે હવે પહેરાવશે સરસ લ્યો પહેરાવે છે જેનો કેટલી રાજી થઈ ગઈ જો તો ખરા લાગુ પહેરાવાય લો અહીંથી ન કરું છે આ બાજુથી જો હલવાઈ ગયું છે અંદરની સાઈડે. અરે વાહ બનાવ્યું હતા પપ્પાએ ઘર જો અહીંયા ઢીંગલ્યું છે જો અહીંયા વાવ લખેલું છે વાવ અમારી બેન જો અહીંયા ટપરે છે કારે ઘર બની રહ્યા. હાલો અમારે પછી પાછું બેને મુહૂર્ત કરી નાખ્યું જેનું બેન જાય છે ઘરમાં જાતે એને તો શું કર્યું હાલો આમ જાવ ને જાવ ને દે એ કરી જાય એ એને મજા આવી ગઈ છે અંદરથી પહેલી વાર કેવું બીનું છે કમેન્ટ કરી દો બનાવી નાખ્યું છે હવે આને કીધું તમે લેવું લેવું કરતા હતા તો આજ લઈ લીધું છે રમશે હવે બે બીજું શું જાય ડિઝાઇન એ મસ્તીની છે જો વેલકમ વેલકમ જંગલ હાઉસ સરસ જંગલ હાઉસ ડિઝાઇન કેવી છે સરસ એલા હા આ બે અંદર છે આવડું કાંક છે અંદરથી આવી રીતના આપણી વખતે તો આવું કંઈ હતું ને ઈચ્છા રહે તો ભાઈ ટેકનોલોજી છે આ બધી એટલે હું તમને દેખાડી દઉં કેવું છે આવી રીતના કંઈક છે સરસ કમ્પ્લીટ બની ગયું છે આનું લોક કાલ આવી જાય જોવાનું ભૂલતા નહીં અને આપણે હવે કડી ખોઈ જઈએ છીએ આપણે રાતે જવાનું છે કામે તો એ બે રેમાં કરશે હવે અંદર એને મજા આવે છે અંદર રેમાં કરશે અંદર આવો આવો કા બેટા બે ગયા છીએ હાનનું વાળું કરવા માતાજીને દીવાબત્તી કરી નાખ્યા છે અને હાનનું વાળું કરવા બે ગયા છીએ
કેમ કે આજ હીરા નહોતા એટલે આજ કારખાને રજા છે નાઇટમાં, નકર આજ રાતે જ આવવાનું હતું તો અત્યારે કાલનો વયો ગયો હતું 8 વાગ્યા પહેલાં. આજ રજા છે હીરા નથી એટલે, અને અત્યારે બેસી ગયા છીએ અમે વાળું કરવા. તો હાલો બધા વાળું કરવા. વાળુંમાં હું શું તમને બતાવું. જો મસ્ત મજાના બાજરીના રોટલા છે અને શાક છે, એનું શાક છે, સેવ ટમેટાનું શાક છે અને ઠંડી ઠંડી છાશ છે. કા બેટા આ કે બધાને હાલો વાળું કરવા. જો પાર્થુબેનનું સરસ મજાનું ઘર અહીંયા અંદર લઈ લીધું છે અત્યારે, અને એણે અંદર પથારી કરી નાખી છે. જો ઓશીકું ગોદડું જવા હું ન્યા હું તું ન્યા મસરા કવડ છે તો રાતે ન્યા હોય તું ત્યાં મસરા નહીં કવડ્યા. હાલો આપણે સેવ ટમેટાનું સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે, તો હાલો બધાય જમવા ખાવા બધા. બીજું કાંઈ નહોતું આજ શાક બીજું કાંઈ નહોતું એમ. આ ક્યાં બીજું કાંઈ હતું? પાપડી હતી, તમે જો પાપડી નથી ખાઈ. ટિફિન હાટું મેં પાપડી રાખી હતી, તમે ના પાડી. ટિફિન હાટું તો આજ રજા હતી એટલે આજ કાંઈ જવાનું હતું એટલે ટમાટાનું મસ્ત સરસ મજાનું શાક બની ગયું છે. તો હાલો બધા જમવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલડીમાં.